नमस्कार विद्यार्थी मित्रों, मंदिर माध्यमिक शाला डायरी डी.आर. केर साहेब। आज आप धोरण 10 की अंदर सामाजिक विज्ञान की अंदर चैप्टर नंबर 15 आर्थिक विकास एनी बात करशुं। अगाउना जे विडियो ની અંદર आर्थिक विकास की समझूती जे आपवामां आवी हती एनी बात करशुं। आर्थिक विकास कोने कहेवाय? तो આપણે જાણીએ છીએ કે આજે પ્રત્યેક વ્યક્તિ પોતાની રીતે આગળ વધવા માંગે છે અને એ આગળ વધવા માટે આર્થિક રીતે વ્યક્તિ સક્ષમ પગભર થવું જરૂરી છે। તો આર્થિક વિકાસની અંદર એવા મુદ્દાઓની વાત કરી હતી આપણે કે ભાઈ આર્થિક વિકાસ એ માત્ર આર્થિક જ માપદંડ નથી, માત્ર પૈસા એ માપદંડ નથી, પણ ઘણી બધી બાબતો એમાં આવે છે જેને આપણે આર્થિક વિકાસ કહી શકીએ। આર્થિક વિકાસમાં એવા મુદ્દાઓની વાત કરી હતી આપણે કે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો, માથાદીઠ આવકમાં વધારો થવો અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો, આવા મુદ્દાઓની પણ આપણે વાત કરી હતી। આ સિવાય માથાદીઠ આવક એટલે શું? તો અગાઉના વિડીયોની અંદર આપણે એની ચર્ચા કરી હતી કે દેશની કુલ જે રાષ્ટ્રીય આવક જે છે, દેશની કુલ આવક જે છે એને દેશની કુલ વસ્તી વડે ભાંગતા જે અંક પ્રાપ્ત થાય એને આપણે માથાદીઠ આવક કહીશું। તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે આપણા દેશની જે રાષ્ટ્રીય આવક જે છે એની સરખામણીમાં દેશની વસ્તી વધારે છે એટલે આપણે માથાદીઠ આવક નીચી કહી શકીએ આપણે। આ સિવાય આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ તફાવતની વાત કરી હતી આપણે। એકમ કસોટીની અંદર 29 તારીખ અને 30 તારીખે એકમ કસોટી લેવાની, 30 તારીખના સામાજિક વિજ્ઞાન પેપરની અંદર આ પ્રશ્ન પૂછાણો હતો કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત જણાવો, તો આ પ્રશ્ન પૂછાઈ શકે છે। આ સિવાય વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની પણ આપણે વાત કરી હતી, જેમાં નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ઉપર આધારિત આવકની વહેંચણીમાં અસમાનતા, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર। ફરી વખત વિદ્યાર્થી મિત્રો એવું કહી શકીએ આપણે કે ભારત એક વિકાસશીલ દેશ છે। વિકાસશીલ દેશનું અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી હોય છે। દ્વિમુખી માટે એક બાજુ ગ્રામ્ય વિસ્તાર અને બીજી બાજુ શહેરી વિસ્તાર, એટલે એવો શબ્દ ઉપયોગ કર્યો છે આપણે। વિકલ્પમાં પૂછાણું તો આપણે આજે એકમ કસોટીમાં ભારત એ વિકાસશીલ દેશ છે, વિકસિત નથી, ખરા ખોટામાં પૂછાણું ભારત એ વિકસિત દેશ છે, સાચું ખોટું ખોટું છે, ભારત એ વિકાસશીલ છે, આ પણ આપણે એકમ કસોટીમાં પૂછ્યું આપણે। પાયાની અપર્યાપ્ત સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય સ્વરૂપનું વ્યાપારનું સ્વરૂપ, આના લક્ષણોની વાત કરી હતી। આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિની વાત કરી હતી। આર્થિક પ્રવૃત્તિમાં જેમાં આવક મેળવવાનો હેતુ હોય, ખર્ચ કરવાનો હેતુ હોય, આર્થિક પ્રવૃત્તિ કે શું? ઉદાહરણમાં ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક। બિનઆર્થિક પ્રવૃત્તિ જેનો હેતુ આવક મેળવવાનો, ખર્ચ કરવાનો ન હોય તેના આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ, દાખલા તરીકે માતા પોતાના બાળકનો ઉછેર કરે છે, વ્યક્તિ સમાજ સેવાનું કાર્ય કરે, આ બધી બિનઆર્થિક પ્રવૃત્તિ કે શું આપણે? ભારતીય અર્થતંત્રનું માળખું, ભારતીય અર્થતંત્રનું જે માળખું જે કીધું છે એ પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર છે। ભારત વિકાસશીલ દેશ છે એટલે આપણું મોટાભાગનું ભારતીય અર્થતંત્ર માટે પ્રાથમિક ક્ષેત્ર ઉપર આધારિત છે, ખાસ કરીને ખેતી ઉપર અને એના પૂરક વ્યવસાયો સાથે। ત્યાર પછી ઉત્પાદનના સાધનોની વાત કરી હતી। ઉત્પાદનના 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન કહેશું આપણે। ત્યાર પછી ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે કરવી? તો અમર્યાદિત જરૂરિયાત અગત્યનો ક્રમ, મર્યાદિત સાધનો અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ। આમ આપણે ચેપ્ટર નંબર 15ની અંદર 2 વિડીયો અગાઉ જે મૂક્યા એમાં આર્થિક વિકાસની સંપૂર્ણ વાત કરી હતી આપણે। બાકીની વાત આજે આપણે કરવાના છીએ। એક નવો મુદ્દો તમારી સામે લઈને આવ્યા છીએ, જે ઉત્પાદનના સાધનોની ફાળવણી, ઉત્પાદનના સાધનોની ફાળવણી પદ્ધતિ, જે આર્થિક વિકાસની અંદર આગળ આપણને નવો મુદ્દો કહી શકીએ આપણે।
તો ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ કામગીરી અને વધુને વધુ ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવા દરેક દેશનો પ્રયત્ન હોય છે. ઉત્પાદનની સાધનોની ફાળવણી મુખ્ય બે રીતે કરવામાં આવે છે. એક બજાર પદ્ધતિથી અને બીજું સમાજવાદી પદ્ધતિ. ખાસ કરીને ઉત્પાદનના સાધનોની ફાળવણી બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. સમાજવાદી બે પદ્ધતિથી ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે છે. તદ્દન બંને વિરોધી બજાર પદ્ધતિઓ છે. બંને પદ્ધતિનો સમન્વય કરી અન્ય કેટલીક પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. દરેક દેશ પોતાના માળખાનું હોય એવી એક યા બીજી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, સ્વીકાર કરે છે. આમ ઉત્પાદનના સાધનોની ફાળવણી અંગે મુખ્ય પદ્ધતિઓની સમજૂતી આ મુજબ આપશું આપણે. સૌથી પહેલાં આવશે બજાર પદ્ધતિ. અમેરિકા, જાપાન વગેરે દેશોમાં પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો હતો. બજાર પદ્ધતિમાં મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે કરવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલ આર્થિક નિર્ણયો કેન્દ્ર સ્થાને નફો હોય છે. લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું હોય નફાકારક જણાવ્યુંમાં મૂડીરોકાણ કર્યું છે. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. સરકાર કોઈ ચોક્કસ આર્થિક નીતિ સરકારની કોઈ ભૂમિકા હોતી નથી. એટલે બજાર પદ્ધતિ એ ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે એક મહત્વની પદ્ધતિ કીધી છે. બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. ખાસ કરીને હરીફાઈની વાત કરી છે, સ્પર્ધાની વાત કરવામાં આવે છે. હરીફાઈયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમ વધુ ઊંચાઈ તરફ લઈ જવી પડે છે. આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધનો થયા છે. આમ ઉત્પાદનની નવી પદ્ધતિમાં શોધાય છે, જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે, વધ્યું છે. અને કારણે દેશનો આર્થિક વિકાસ પણ ઝડપી થાય છે. આ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈ તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર ઉપર નિયંત્રણ રાખે છે. આ પદ્ધતિમાં રાજ્ય સરકારનો હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા રાજ્ય સરકારનો કોઈ હસ્તક્ષેપ તકલીફ નથી હોતી. એટલે આ પદ્ધતિને ખાસ કરીને મુક્ત અર્થતંત્ર એ પદ્ધતિ પણ તરીકે ઓળખવામાં આવે છે. હવે બજાર પદ્ધતિના લક્ષણોની વાત કરશું. લક્ષણો બજાર પદ્ધતિ. ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિ કે ખાનગી હોય છે. પહેલું લક્ષણ કીધું છે. ઉત્પાદનના જે સાધનો હોય છે એની માલિકી વ્યક્તિની અથવા ખાનગી હોય છે. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને નફો હોય છે. કોઈ નફો કેમાં પ્રાપ્ત થાય છે બજાર પદ્ધતિની અંદર મહત્વનું કીધું છે. ગ્રાહકોની પસંદગી કરવાની વિશાળ તક મળે છે. બજાર પદ્ધતિની અંદર ગ્રાહકોને પસંદગીનો વિસ્તાર વ્યાપ હોય છે. ગ્રાહકોને કઈ વસ્તુ પસંદ કરવી એ છૂટછાટ આપવામાં આવે છે. સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. અહીંયા સરકાર, રાજ્ય સરકાર બજાર તંત્ર અંદર કોઈ દખલગીરી કે હસ્તક્ષેપ કરતો નથી. ઉત્પાદનની સાધનોની ફાળવણી નફા આધારિત હોય છે. ઉત્પાદનની સાધનોની ફાળવણી કેટલી ક્યાં કરવી એ ઉત્પાદનના સાધનમાં નફો કેટલો હશે એના આધારે હોય છે. આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાય છે. કોઈ પણ આર્થિક નિર્ણય લેવામાં આવે એ ચીજ વસ્તુના ભાવને આધારે આ નિર્ણય લેવામાં આવે છે. આ બજાર પદ્ધતિના 6 લક્ષણો કીધા છે. બજાર પદ્ધતિના લાભ કીધા છે. સૌથી પહેલો લાભ એ છે બજાર પદ્ધતિમાં વ્યક્તિનો આર્થિક સ્વતંત્ર જળવાય છે. બજાર પદ્ધતિનો પહેલો લાભ કયો તો વ્યક્તિ વસ્તુ ખરીદવા જાય છે અનુસંધાનમાં વ્યક્તિનો આર્થિક રીતે સ્વતંત્ર છે એવું જળવાઈ રહે છે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. ઉત્પાદનના જે સાધનો હોય છે એનો વધુ ઉપયોગ કઈ રીતે કરવો એ પણ આમાં લાભનો એક ભાગ કીધો છે. મહત્તમ ઉત્પાદન કઈ રીતે હાંસલ કરવું, મહત્તમ ઉત્પાદન કઈ રીતે કરવું વધારવું એ પણ આ ત્રીજો લાભ કીધો છે.
અર્થતંત્રમાં સતત નવા સંશોધન થતા રહે છે, જેને કારણે આર્થિક વિકાસની ગતિ પણ મળે છે. સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા પણ શ્રેષ્ઠ બને છે. બજાર તંત્રની અંદર સૌથી વધારે આપણે જોઈએ કે હરીફાઈ, સ્પર્ધા, આને કારણે ખાસ કરીને વસ્તુની ગુણવત્તા, સારી ગુણવત્તાની વસ્તુ ગ્રાહકોને મળે છે, ખરીદદારને મળે છે, શ્રેષ્ઠ વસ્તુની ગુણવત્તા પણ જળવાઈ રહે છે. ત્યાર પછી બજાર પદ્ધતિની ખામીઓ અથવા મર્યાદાઓની વાત કરી છે. ખામીઓ અથવા મર્યાદા. લક્ષણો, લાભ, હવે એની મર્યાદા અથવા ખામીઓની વાત કરી છે. બજાર પદ્ધતિમાં અનેક લાભો હોવા છતાં પણ તે સંપૂર્ણ નથી. તેમાં કેટલીક ખામીઓ, કેટલાક મર્યાદાઓ પણ આવેલી છે. પહેલી મર્યાદા એ નફાને ધ્યાનમાં રાખી ઉત્પાદન થતું હોવાથી મોસમની વસ્તુનું ઉત્પાદન વધુ થાય છે અને પ્રાથમિક જરૂરી વસ્તુનું ઉત્પાદન વધે. બહુ સરસ વાત કરી છે કે નફાને ધ્યાનમાં રાખી બજાર પદ્ધતિની અંદર ઉત્પાદન થતું હોવાથી મોસમની વસ્તુ વધુ ઉત્પાદન થાય છે, જ્યારે જીવન જરૂરી પ્રાથમિક ચીજ વસ્તુ છે એનું ઉત્પાદન ઓછું થાય છે અથવા ઘટે છે. રાજ્યની કોઈ પણ નીતિ વિશે ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુરુપયોગ પણ થાય છે. ગ્રાહકોને બજારની વિશે અજ્ઞાનતાને કારણે ગ્રાહકનું શોષણ પણ થાય છે. બજારની અંદર ઘણી વખત ગ્રાહકો જે છે એ અજ્ઞાન હોય છે, અભણો હોય છે. ઘણી વખત વેપારીઓ દ્વારા ગ્રાહકોને છેતરવામાં પણ આવે, શોષણ થાય છે. સંપત્તિના આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતા પણ વધારે જોવા મળે છે. અને છેલ્લો મર્યાદા કીધી છે ખામી, ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા, મજૂરો શોષણ વગેરેનો ભય પણ રહે છે. આ પદ્ધતિની અંદર આપણે જોઈએ તો ખાસ કરીને ઇજારાશાહીની પદ્ધતિ કીધી છે. આર્થિક રીતે અસ્થિરતા જોવા મળે છે. ખાસ કરીને મજૂર વર્ગ જે છે એનું શોષણ વધારે થવાનો ડર પણ રહે છે. અહીંયા આપણે ઉત્પાદનની સાધનોની ફાળવણીને બે પ્રકારની હતા, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. એમાં બજાર પદ્ધતિના લક્ષણો, બજાર પદ્ધતિના લાભ અને બજાર પદ્ધતિની મર્યાદાઓ, આની આપણે જે વાત કરી છે. ત્યાર પછી આવે છે સમાજવાદી પદ્ધતિ. પછીનો મુદ્દો જે આવે છે, બજાર પદ્ધતિની અનેક ખામીઓ અને નિષ્ફળતાને પરિણામે સમાજવાદી પદ્ધતિનો જન્મ થયો છે, ઉદ્ભવ થયો છે. રશિયા અને ચીન જેવા દેશોમાં પદ્ધતિ ઝડપથી અપનાવી આર્થિક વિકાસ સારો એવો હાંસલ કર્યો કહી શકીએ. ખાસ કરીને રશિયા અને ચીનની વાત કરી, ત્યાં સમાજવાદી પદ્ધતિ દ્વારા આર્થિક વિકાસ થવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સમાજવાદી આર્થિક પદ્ધતિ તે બજાર પદ્ધતિથી કંઈક અલગ છે, તદ્દન વિરોધી છે. સમાજવાદી પદ્ધતિ બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે. ઉત્પાદનના સાધનો માલિકી રાજ્ય સરકારની હોય છે. આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય સરકાર દ્વારા થાય છે. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનના સાધનોની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું છે. ચીજવસ્તુનું ઉત્પાદન અને ભાવો રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. રાજ્યો નક્કી કરવા ઉત્પાદન લક્ષ્ય સિદ્ધ કરવા એ જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. શ્રમિકો તેની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે. એ મુજબ કામ પણ લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, બજાર પદ્ધતિની સરખામણીમાં સમાજવાદી પદ્ધતિ જે કીધી છે એ તદ્દન વિરોધી છે. ભારત જેવા લોકશાહી દેશની અંદર આપણે બજાર પદ્ધતિમાં અપનાવી છે, બજાર પદ્ધતિમાં માનીએ છીએ. ત્યારે રશિયા અને ચીન જે છે સમાજવાદી પદ્ધતિનો મોટાભાગે ઉપયોગ કરે છે. સમાજવાદી પદ્ધતિના લક્ષણોની વાત કરી છે. ઉત્પાદનની સાધનોની માલિકી રાજ્ય સરકારની હોય છે, પહેલું લક્ષણ. અર્થતંત્રના બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું કલ્યાણ એ હોય છે. શ્રમિકોના કામના બદલામાં વેતન પણ ચૂકવવામાં આવે છે. આ સિવાય સમાજવાદી પદ્ધતિના લાભ કીધા છે. સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાની બિનજરૂરી મોસમની વસ્તુનું ઉત્પાદન થતું નથી. સમાજની જે વસ્તુની જરૂરિયાત હોય એ વસ્તુનું ઉત્પાદન થાય છે. આથી બિનજરૂરી અથવા મોસમની વસ્તુઓ જે છે એ ઉત્પાદન થતું નથી. આ પદ્ધતિમાં ઉત્પાદન નિર્ણય રાજ્ય સરકાર લેતો હોવાથી કુદરતી સંપત્તિનો વ્યય થતો નથી, કુદરતી સંપત્તિનો બગાડ પણ થતો નથી.
આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. ખાસ કરીને આવક અને સંપત્તિની અસમાનતા દૂર કરવામાં આવે છે. આ પદ્ધતિને ગ્રાહકનું શોષણ પણ થતું નથી. ગ્રાહકો છેતરાય છે એને છેતરાતા નથી. આમ સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ અને ખામીઓની હવે વાત કરશું. લક્ષણો, લાભ, ખામી અથવા મર્યાદા એની વાત કરશું. ત્રીજો મુદ્દો, સમાન વહેંચણી સામાજિક કલ્યાણ ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિ કેટલીક ખામીઓ પણ છે. સૌથી પહેલી ખામી કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવામાં પ્રોત્સાહન મળતું નથી. કારણ કે અહીંયા ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્ય સરકારની છે, એટલે અહીંયા ઉત્પાદન વધારવામાં પ્રોત્સાહન મળતું નથી. સ્પર્ધા કે હરીફાઈના અભાવે અર્થતંત્રમાં સંશોધનનો વેગ પણ મળતો નથી. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વતંત્ર જળવાતું નથી. રાજ્ય સંપૂર્ણ હસ્તક્ષેપને કારણે અમલદારશાહી પદ્ધતિનો ભય પણ ઊભો થાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે આપણો મુદ્દો જે છે ઉત્પાદનના સાધનોની ફાળવણી, એમાં બજાર પદ્ધતિના લક્ષણો, લાભ, એની ખામી અથવા મર્યાદા, ત્યારે સમાજવાદી પદ્ધતિ લક્ષણો અને લાભ અને ખામી, આ બે મુદ્દાઓની વાત કરીએ. છેલ્લે આવે છે ખાસ કરીને મિશ્ર અર્થતંત્ર. ભારતમાં મહત્વની વાત કરી છે મિશ્ર અર્થતંત્ર. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ કેટલીક મર્યાદાઓને કારણે આ બંને પદ્ધતિમાં કેટલીક સારી બાબતોનો સુમેળ સાધી મધ્યમ વર્ગ તરીકે નવી પદ્ધતિ અસ્તિત્વમાં છે, મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ કહેવામાં આવે છે. કારણ કે બંને પદ્ધતિઓ જે છે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિમાં કેટલીક ખામીઓ છે, એ કેટલીક સારી બાબતો જે છે એને ભેગી કરી અને એક નવી પદ્ધતિ અસ્તિત્વ મિશ્ર અર્થતંત્ર કહેવામાં આવે છે. મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે અને આ બંને ક્ષેત્રમાં એકબીજાના હરીફ નહીં પરંતુ એકબીજાના પૂરક બની અને કામ કરતા હોય છે. આ પદ્ધતિમાં ખાનગીઓ ખેતી, વ્યાપાર, નાના વપરાશી માલનો ઉદ્યોગ વગેરે માલિકી વ્યક્તિગત ખાનગી હોય છે, જ્યારે ઉદ્યોગો ભારે ઉદ્યોગો જે સંરક્ષણ, સામાન્ય કારખાના, રેલવે, વીજળી, રસ્તા, સિંચાઈ વગેરે ચાલુ એ ખાસ કરીને માલિકી રાજ્ય સરકારની પણ હોય છે. આ બજાર પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર નથી હોતી. સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશ પણ મુકાતા હોય છે. જેમ કે સમાજ કૃષિ વસ્તુનું ઉત્પાદન અટકાવવા રાજ્ય સરકાર ઊંચા કરવેરા પણ નાખે છે. એવી જ રીતે પસાર વિસ્તારોમાં ઉદ્યોગ સ્તર પર રાજ્ય સરકાર કેટલીક સબસિડી, કરવેરા, રાહત, પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. આમ મિશ્ર તંત્ર એક આર્થિક પદ્ધતિ છે જેમાં આર્થિક નિર્ણયની પ્રક્રિયા, આર્થિક આયોજન મુખ્ય સ્થાપના સ્થાને આપવામાં આવે છે. આમ ખાનગી અને જાહેર સાહસોનું સ્વીકારવામાં પણ આવે છે. આ પદ્ધતિમાં અંકુશો નિયંત્રણો આર્થિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ભારત, ફ્રાન્સ વગેરે દેશોમાં મિશ્ર અર્થતંત્ર પણ જોવા મળે છે. આર્થિક નિર્ણયો, ઉત્પાદન સાધન ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર તંત્રનો અભ્યાસ આપણે કર્યો. પરંતુ આજે વિશ્વના કોઈ પણ દેશમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ 100% સમાજવાદી પદ્ધતિ અમલમાં નથી આવી. વિશ્વના ઘણા દેશોમાં 100% બજાર પદ્ધતિ, 100% સમાજવાદી પદ્ધતિ અમલમાં પણ નથી. બંને પદ્ધતિના વિશિષ્ટ સ્વરૂપમાં મિશ્ર તંત્રમાં ભળી ગઈ છે. બજાર પદ્ધતિમાં આજે આયોજન, રાજ્યનું નિયંત્રણ જોવા મળે. સમાજવાદી પદ્ધતિમાં આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતા અસર પણ જોવા મળે. પરંતુ મિશ્ર તંત્રમાં ખામીઓ પણ જોવા મળે, જેવી કે આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિમત્તાઓ, અસાતત્ય, આર્થિક વિકાસનો નીચો દર વગેરે મર્યાદાઓ મિશ્ર તંત્રમાં પણ જોવા મળે. જેમ બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિમાં જે લક્ષણો, લાભ, મર્યાદા હતા એવી રીતે પણ મિશ્ર અર્થતંત્રની અંદર પણ કેટલીક એની મર્યાદાઓ કીધી છે, કેટલીક ખામીઓ પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેપ્ટર નંબર 15 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ જય.